आरक्षण की वजह से जो आईएएस आईपीएस बनता है वो रिजल्ट आने के बाद कहाँ जाता है? छतरपुर मंदिर, वैष्णो देवी के मंदिर। એને તો મોટા મોટો અનભક્ત કહેવાય છે। आरक्षण की वजह से जो आईएएस आईपीएस बनता है वो रिजल्ट आने के बाद कहाँ जाता है? छतरपुर मंदिर। ખાવાનું સરકારનું પણ ગણવાનું ભગવાનનું, તેવી વાળી વાત થઈ ગયા હતા। आज आदिवासियों का इतना बुरा हाल हो गया है, अगर आप सरकार के खिलाफ आवाज उठाओगे या सिस्टम के खिलाफ आवाज उठाओगे तो सीधे जेल जाओगे। એ આદિવાસીઓનું જ બધી ભૂલ છે, એટલે તો આદિવાસીઓને છે તો આ જે છે આ દંડ દેખવા પડે છે। આદિવાસીઓને જ પહેલી બીજેપી સરકારનો ભૂત ચડી ગયેલો ને એને તો વોટ નાખવાનો ભૂત ચડેલો। मुसलमानों को सिर्फ सरकार और पुलिस का सपोर्ट लेकर ही हराया जा सकता है जनाब, वरना किसी के बाप में भी इतना दम नहीं है कि वो हम मुसलमानों को। तेरी माँ का भोसड़ा, તું છે તો મૂંગલી આટલી બધી લડવા માટે હિંમત ના કર। આ છે ને સંવિધાનથી દેશ ચાલે છે, કોઈ તલવારથી નહીં। નહીં તો છે ને એ પહેલા તમને તલવાર હણસેલી દેશે પોલીસ વાળા આવીને। तुम बहनचोद इन जय भीम के नारे लगवा रहा तू भोसड़ी के मुल्लाओं के साथ मिलकर मीम बना रहा है क्या तू? દક્ષજી તને છે ને પીછવાડામાં લાકડીઓ હણસેલી દેશે પોલીસ વાળા। આ જય ભીમ ને ગાળા બોલે છે એટલે। तो रुको जरा, सबर करो। અરે આ પાગલો દેશભક્ત હતી ક્યાંથી બની ગયા? હવે પાછા પેલા ગાય ભક્ત હતા ને હવે દેશભક્ત બની ગયા। हवा निकल गई। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। मजबूरन मुझे वीडियो डालनी पड़ रही है क्योंकि मेरे परिवार को, मेरे भाई को 1.5 घंटे प्रशासन ने मार पीटी। મેં તો બેન છો પહેલેથી બોલતી હતી કે પ્રશાસન છે ને ગાડમાં લાકડીઓ ખાલી દેશે આ દેશ ખિલાફ અવાજ ઉઠાવે એટલે। मैं उस प्रधानमंत्री से बहुत पढ़ी लिखी हूँ जो इस गद्दी पे बैठा है और मुझसे बहुत ज्यादा पढ़े लिखे। હા હવે છે તો નરેન્દ્ર મોદીને સમજણ પડશે કે છે ને દલિત છોકરીઓમાં પાવર હવે છે તો ઊંચો કરેલો છે એટલે। અમને મૂછો નહીં રાખવાની, સારા કપડા નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવા। બેન જોતે છે ને મૂછો નહીં રાખવાનો, ગાડી નહીં રાખવાની। જો મારી જેવો હોય ને તારી બેન દીકરીને જો મારા ઘરમાં ના બેસાડી દઉં ને તમારું નામ પણ વિપિન નહીં। જો છે ને આટલી બધી દબાણ કરવાનું, કોઈને બેન દીકરીનો વરખોડો જતો હોય એમાં આપણે રોકવાનું, એ આપણે છે ને એ આપણી માનસિકતા નહીં કહેવાય। ભલે ઊંચી કાસ્ટ હોય કે નીચી કાસ્ટ હોય એ આપણામાં ના આવે। એ છે ને બધાને સપોર્ટ કરવાનો હોય। જો કોઈ મારી જમીનમાં મારા રસ્તામાં કોઈ લીંજ વરખોડો જતો હોય તેનો ફૂલ સપોર્ટ હું કરું પોતે। કોઈને એમ કે પહેણવાની દઉં કે ને તો હું પોતે ઉભા રહી જઉં। ને એવો માઇકોલાલ કોઈ પેદા નહીં મથેલો કે જે છે તે કોઈનો વરખોડો રોકી શકે। જે ઊંચ નીચ જાતિ કરતા હોય ને એવા લોકોને છે ને રેલવા જ પડશે હવે ફૂલ। ઓ બહેનજી તું તો બહુ રિહાઈ ગઈ। સોશિયલ મીડિયા છે, અહીંયા કોઈ ગ્રામ પંચાયતની સભા કે પોલીસ સ્ટેશનની સભા નથી ચાલતી તે તમને કોઈ બચાવી શકે। તમારે જો કોઈ ઝઘડો ટાળો પાડવાનો તો પોલીસ સ્ટેશન અથવા ગ્રામ પંચાયતનો સપોર્ટ લેવો પડે અથવા ફળિયાના માણસોનો સપોર્ટ લેવો પડે। આમાં છે ને બધા નાગા માણસ હોય બધા વિડીયો જોતા હોય એટલા માટે છે ને કોમેન્ટમાં તમારી ઇજ્જતની માં સુધી મેચેલી છે। આવું વિડીયો ના બનાવાય। અરે આ પોલીસ વાળા ફોડા એમ થાય તેમના હાથમાં બંદૂક નથી, અરે ટાયરમાં ભડાકો કરી દીધો હોય તો ત્યાં ક્યાં ટ્રક ઉભી રહી જતી, પણ આ તો આવે બધા મળેલા હોય ને એટલે તે ટ્રકને જવા દીધી એવું લાગે મને। એમને કઈ બંદૂકો કઈ રમવા માટે લ્યો છે। અલા ભાઈ હું ઓબીસી સમાજને વિડીયોમાં બોલું છું, હું ફક્ત ને ફક્ત ઓબીસી એસસી એસટી સમાજને મારી જે કાંઈ વાતો હોય, મારા જે કાંઈ વિચારો હું એમને રજૂ કરું છું। અરે નાના મોટા સમાજ મોન જાગતા હૈલા અને તમે ઓબીસી એસસી એસટી વાળા તમે છે જે ઊંચી કાસ્ટના લોકો જે માનતા હોય માનસિક બીમારીના કારણે તો તમે કેમ એમને દબાવ આવી જાય છો? અરે ઓબીસી એસસી એસટી જાતિ છે ને બહુ ગરીબ છે, મંજૂરી કરવા છે, કંઈક એમનું પોતાનું કરી ખાય એટલે તો ઊંચો આવવા દો, કંઈક હટક એટલી બધી રીહ નથી રાખો ને તો પછી છે ને એના સપોર્ટમાં પૂરું પ્રશાસન જ છે। है यहाँ गांव में सभी समाज के लोग हैं, लेकिन वैदिक परंपरा में इस बात को क्लियर कर देते कल आप उधर पैदा करोगे। इस गांव में सभी समाज के लोग हैं, वैदिक परंपरा में जो यज्ञ में बैठ सकते हैं वही यज्ञ में बैठेंगे। कल आकर के आप आचार्य को मेरे को ये कहोगे कि हमारा एससी का यज्ञ में बैठेगा, हम नहीं बैठाएंगे। ऐसी जाति ने मारो आ खाते नहीं बेहाड़ लंड खाती તમારા झूठा यज्ञ કરો ને झूठा ભગવાન ને પૂજ કરો અને તમારી મૂર્તિ અને પૂજ કરો એ તમને પૂરું કરશે ને કયો મેલે ને તો પછી પ્રશાસન ને એમ નહીં કહેવાનું કે અમને બહુ રેલે છે અને અમને પ્લીઝ સપોર્ટ કરો એમ નહીં કહેવાનું। પછી ભગવાન ભરોસે રહી જજો। તમે વારંવાર છે તે તમારી માનસિક બીમારી આ તમને ભગવાન પ્રસન્ન થશે। આ રીતે તમને ભગવાન પ્રસન્ન થઈને बंगाल में भीम आर्मी का उदय हो चुका है। जब वहाँ पर ममता सरकार थी, जब वहाँ ભીમ આર્મી હું તમારી છોકરીને રાખી લીધેલી છે, તમારી મા બહેનને રાખી લીધેલી છે। એક વાત કહું તમને કે તમે છે તો ભીમ આર્મીનો આટલો બધો વિરોધ કેમ કરો છો? અરે પોતપોતાના સમાજ માટે પોતે ગમે તે કામ કરતા એને કામ કરવાનો અધિકાર છે। પોતપોતાના સમાજ માટે બધું કરી શકાય, એવું નહીં કે પોતાના સમાજ માટે જ કરવું, હર કોઈ સમાજ માટે કામ કરવું છે। પણ આવી સોચ રાખવાવાળા બિહારીઓને છે ને જોઈને જ મારવા પડશે એવું લાગે છે। કોક દિવસ અરે ઈ છોરીને મારવા ખાધું એટલે તો આ છોરો બાલવાડીએ કોઈ મોકલતું થયું કે આલી લાતે પટવાટે હોની પછી ને કાયદેસરની એવી કાર્યવાહી કરો ને તો પછી અમે કાર્યવાહી કરશું ને તો બીજે ફેર બાલવાડીમાં ભરાતા ને હું નાતા નહીં આવડે। आज से देश में आपातकाल घोषित किया जाता है। जनता के पास कोई अधिकार नहीं रहेगा। न्यायालय
હવે તો માનું છે ને કઈ શાસન નથી રહ્યું કે પ્રશાસન નથી રહ્યું, કોના નામનો કોઈ ઝંડો હતી મને કોઈ ફૂલી દીધી, કોના નામની કોઈ અગરબત્તી કરવા રાજી નહીં, એટલે મને કઈ બકવાસ કરવાની જરૂર નથી. આ છે ને કાળા કામ કરતા હોય ને એ ભગવાનના ઘેર છે ને ધીર હોય પણ અંધેર નહીં હોય. माई और बहनें भी ये भीख मांगने से नहीं, ये हिंदू की गर्दन काटने से, हाँ जिहाद का रंग बुलंद करने से, बदर की तारीख रकम करने से. ના, બધા હિન્દુ એક સમાન નથી હોતા. કોઈ મુસલમાનને નથી ટાર્ગેટ કરતા કે નથી કોઈ નહીં. આ લોકતંત્ર દેશ છે એટલે લોકતંત્ર ચલવું છે. પણ એવા લોકોની ગરદન કાપી નાખો ને તમે. એક હું તમને નોમ અહીંયા આલ દઉં છું, એક સુગર જેવા મોડા જેવા, પછી મોટા મોટા વાળ રાખતા હોય, મોટી એ કઈ નફરત ફેલાવતા આવડે ને એવાની ગરદનો કાઢ નાખો એટલે બધું કોમથી જોવા કરે. અરે પોલીસ પ્રશાસન ખિલાફથી જાય, ભારતીય સંવિધાન ખિલાફથી જાય, એવા લોકોને છે ને મારે જ પાર રાખવા પડશે. હવે આ કાયરાને કોણ સમજાવે કે એક અકેલી સ્ત્રી કે છોકરી જોઈને છે એની પર હુમલો કર્યો, પણ કોઈ મરદ ઉપર આટલો જો હુમલો કર્યો હોય ને તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાય નાખે. અને અમારી જેવા છે ને અત્યારે અમારી જેવા ટકરાયો હોય ને તો ખબર પડે, એક ડોન હંતા ટકરાય ને ત્યારે ખબર પડે કે કઈ પ્રકારની હાલત થાય હતી. આ તો નિર્દોષ સ્ત્રી છોકરી હતી, એને નજર દેખાને અવાજ દેખાય ત્યાંથી ખબર પડી ગઈ. પણ અલી રાજપુરાની વાત છે, અમારા ઇલાકાની વાત છે, પણ આવા લુખા તત્વો છે ને કેટલા થઈ જેવું લગી બચેલા છે એ મને નથી ખબર પડતી. જ્યારે પણ આવા હાથ લાગી ગયા ને તો કહેતોથી પણ આમને પોલીસ પ્રશાસનની છે તો સપોર્ટ લેવો પડશે બચવા માટે, એટલું યાદ રાખવાની. અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી દો એટલે ફૂલ પાવર રહે અમારી કને તમારો.